2006માં મુંબઈમાં લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો। 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યો છે। મુંબઈ બ્લાસ્ટમાં 189 લોકોના મોત થયા હતા, ત્યારે હાઈકોર્ટે 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે। મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। મૌલિક, શું વિગત છે આ મુદ્દા પર? મુંબઈને હચમચાવી નાખનાર આ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે 21 જુલાઈએ તમામ આરોપીને નિર્દોષ છે તે જાહેર કર્યા છે। ખાસ આ ચુકાદો એટલા માટે પણ ઐતિહાસિક છે કે આ નિર્ણય સાથે જ સેશન કોર્ટ દ્વારા 9 વર્ષ પહેલા આપવામાં આવેલ સજા પણ રદ છે તે કરવામાં આવી છે। કુલ 11 જેટલા આરોપી છે તેમને નિર્દોષ જાહેર કર્યા છે। એક આરોપીનું મોત છે તે અગાઉ થઈ ચૂક્યું છે। ખાસ જે 2006માં જે ઘટના બની હતી મુંબઈની લોકલ ટ્રેનમાં, અને 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે આ સમગ્ર મામલે ચુકાદો આપ્યો છે। આ મુંબઈ બ્લાસ્ટમાં લગભગ 189 જેટલા લોકો છે તેના પણ મોત થયા હતા, એટલે હવે હાઈકોર્ટે આ સમગ્ર કેસમાં 11 આરોપી છે તેને નિર્દોષ જાહેર કર્યા છે। ધન્યવાદ જાણકારી બદલ।